વડનગર નગરપાલિકાના નવનિયુક્ત સદસ્ય અને સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલનું નિધન. વડનગરના નાગરિકોમાં લોકપ્રિયતા સાથે પોતાની આગવી ઓળખ ધરાવતા ઉત્તમભાઈ પટેલના અચાનક નિધનથી વડનગર શહેર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આઘાત સાથે ઘેરા શોકનો માહોલ. તાજેતરમાં યોજાયેલ વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ઉત્તમભાઈ પટેલ વોર્ડ નંબર 2 માંથી ભારે બહુમતી સાથે જીતીને આવ્યા હતા. હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખર સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પ્રસંગે ઉત્તમ પટેલ દ્વારા પ્રચંડ શંખનાદ કરવામાં આવ્યો હતો. ઉત્તમભાઈ પટેલને બપોરે 3 કલાકે હાર્ટ એટેક આવતા પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં ડોક્ટરો દ્વારા તેઓને મૃત જાહેર કર્યા. ઉત્તમ પટેલના નિધનના સમાચાર સમગ્ર પંથકમાં પ્રસરી જતા તેમના પરિવારજનો, નગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો સહિત નગરજનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉત્તમભાઈના અચાનક નિધનથી વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહે દુઃખની લાગણી વ્યક્ત કરી. સિવિલ હોસ્પિટલથી મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ઘરે લઈ જવામાં આવ્યો. રાત્રે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રામાં પરિવારજનો, વડનગર પાલિકાના પદાધિકારીઓ, ભાજપ હોદ્દેદારો સહિત સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।